કોઈ બી દવા લેતા પહેલા કન્સલ્ટ કરવું જરૂરી ડોક્ટર. હોમિયોપેથિકની એવી 5 એક દવા સેફ્ટી બેસિસ ઉપર જે ઘરે રાખી શકીએ, શરદી તાવ કે માથું દુખવું હોય જે ટાઈમે આપણે ઉપયોગ કરી શકીએ એવી. એમાંની એક મેડિસિન છે નક્સઓમિકા, કે જે બ્લોટિંગ છે, ગેસ, એસિડિટી છે, હેંગઓવર જે ડ્રિંક્સ કરતા હોય તો એમાંની એક બહુ સારી મેડિસિન છે. પછી ઇપિકા મેડિસિન છે કે જે નોશિયા છે, વોમિટિંગ છે, કફ છે તો એમાં પણ એ સારી છે. બેલાડોના છે, સડન ફીવરમાં છે, રેડનેસ, ફ્લશિસ, હેડેક થતું હોય તો એમાં એ બહુ સારી મેડિસિન છે. આર્સેનિક આલ્બ છે કે બર્નિંગ છે, ઇચિંગ છે, ઇરિટેશન છે, રેસ્ટલેસનેસ છે, એમાં એ બહુ સારી હોય છે. એલિયમ સીપા છે, જે તમને શરદી એલર્જીના સિમ્પટમ્સ થતા હોય, નાકમાંથી પાણી પડતું હોય તો એમાં પણ એ સારું રહે. આ જે દવા છે કેટલા પ્રમાણમાં લેવી જોઈએ? એકોર્ડિંગ ટુ સિવિયરિટી, મતલબમાં એક્યુટ કેસ હોય એ તરત જ થયું હોય તો તમે દર કલાકે અથવા 2 કલાકે પણ લઈ શકો છો, અને ક્રોનિક હોય તો તમે દિવસમાં 2 થી 3 વાર પણ લઈ શકો. સેલ્ફ મેડિકેશન ઇઝ ઓલવેઝ હાર્મફુલ, વેધર ઇટ ઇઝ એલોપેથી, હોમિયોપેથી ઓર આયુર્વેદિક.